હાય ગાઈઝ, આજે મારી છે ને રિલેશનશિપની સ્ટોરી કહું તમને કે જે અત્યારે એક્ઝિસ્ટ જ નથી કરતું. તો હું આજે રામનાથ ગઈ ને તો હું રામનાથમાં ત્યાં રામનાથ દર્શન કરીને સામે છે ને બધા બેસીને માળા કરતા નામ જપ કરતા હોય તો હું ત્યાં બેઠી હતી. તો દૂરથી મેં છે ને એક છોકરો ને એક છોકરીને આમ ચાલીને આવતા જોયા. તો એ છે ને એની એજ લાઈક 15 વર્ષથી ઉપરના તો હશે જ નહીં, તો એવડા હશે. તો બે એકબીજાનો હાથ પકડીને લાઈક છોકરાનો હાથ આવી રીતે ને છોકરી છે ને આંગળી આંગળી પકડીને ચાલે એવી રીતના ચાલતી હતી. તો મેં જોયું હોય ને તો મને લાગ્યું કે ભાઈ બહેન હશે, એમ ભાઈ બહેનને ગાઈડ કરતો હશે. હું તો પછી સારા જ વિચાર રાખું ને, આપણે થોડું ઓલું આંટીની જેમ આમ ડાયરેક્ટ જોવાય ને કરાય. તો મને તો એવું લાગ્યું. તો એ આવ્યા, દર્શન કર્યું. તો તિલક આપણે જાતે ચંદનનો કરી લેવાનો હોય ત્યાં, તો એ છોકરાએ એને કરી દીધો. મેં વાહ સારું છે, એમ મેં કંઈ શોખ નહોતો કર્યો ત્યારે. પછી બે હાથ પકડીને પ્રદક્ષિણા કરી રામનાથની. એ સુધી બરાબર, મેં તો હશે, આઈ ડોન્ટ જજ, લાઈક હું જજ ન કરું. તો પછી એ છે ને મારી બાજુમાં થોડીક જગ્યા ખાલી હતી ને તો એ દર્શન કરીને ત્યાં બેઠા. 14-15 વર્ષના છોકરા છોકરી ને અમારી બાજુમાં આવીને બે બેઠા. અને ઓલો છોકરો કે આજે હું છે ને દોંઢે તને મળવા નહીં આવું. તો ઓલી કે મેં મળવા નહીં આવું એટલે બે ભાઈ બહેન તો છે જ નહીં, હવે હું લિટલ જજ કરી શકું છું. તો એ ઓલો કે હું તને મળવા નહીં આવું. તો ઓલી પૂછે છે કે કેમ તું મળવા નહીં આવ? કે આજે મારી છે ને કે સાયકલમાં હવા પુરાવા જવાની છે, તો પપ્પા ભેગા હશે ને તો નહીં મળે. તો પછી મને ખબર પડી કે એ બે છે ને લાઈક ફ્રેન્ડ્સ, મોર ધેન ફ્રેન્ડ્સ વાળું હતું. તો પછી ઓલી છોકરી કે સારું કે તો મમ્મી યાર આજ શાકભાજી લેવા વહી જઈશ એમ. તો ઓલો કે હાય કે વહી જાજે નહીં, કે તારે કંઈ લેવું હોય ને માર્કેટમાંથી મને કહેજે. એણે કીધું મને કહેજે એટલે પોતાને ઈ 15 વર્ષના છોકરાને કહેજે કે છોકરીને માર્કેટમાંથી કંઈક લેવું હોય ને તો આને કહેજે. મને આજ સુધી એવું કોઈ નથી કીધું કે તું માર્કેટમાં જઈને તારે જે લેવું હોય ને એ મને કહેજે. મારે અત્યાર સુધી 21 વર્ષની ઢાંઢી થઈને તોય મારે ઓલું વેફર ખાવી હોય ને તોય મારી મમ્મી પાસે 10 રૂપિયા લેવા પડે એવી ફાઇનાન્શિયલ કન્ડિશન છે મારી. અને 15 વર્ષનું છોકરો એમ કે માર્કેટમાં જાને મમ્મી ભેગી જાસ પણ કંઈક લેવું હોય ને તો મને કહેજે. હું માળા કરતી હું ભગવાન કરતી હું ભગવાનને કહું કે રામનાથ, હે રામનાથ, કાં આ બંધ કરો ને કાં અહીંયા ચાલુ કરો. લિટરલી